નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી આપણને શું થાય છે, કેવા પુણ્ય મળે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું। મિત્રો, એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર એમના ધ્યાનમાં બેઠા હતા, ત્યારે એમની પાસે માતા પાર્વતી આવે છે અને કહે છે કે હે સ્વામી, મારા મનમાં એક પ્રશ્ન છે, કૃપા કરી તમે મને આ પ્રશ્નનો સમાધાન કરો। માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ એમને કહે છે કે કહો દેવી, હું તમારા મનની જિજ્ઞાસા અવશ્ય શાંત કરીશ। ત્યારે માતા પાર્વતી કહે છે કે હું એ જાણવા માંગુ છું કે મનુષ્ય કૂતરાને એક રોટલી ખવડાવે છે તો એમને કયા પુણ્ય મળે છે। આ સાંભળી ભગવાન શિવ કહે છે કે હે દેવી, મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા જાણી જાય તો એ ક્યારેય દુઃખી નહીં રહે। દેવી, કૂતરાને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદા થાય છે। જે પણ મનુષ્ય આ ફાયદાનો વિશે જાણી જાય છે તે મનુષ્ય ધન્ય થઈ જાય છે અને એમને ક્યારેય દુઃખનો સામનો નથી કરવો પડતો અને એમને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે। પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, આજે હું તમને એક કથા સંભળાવું છું। એ કથાને તમે પૂરા ધ્યાનથી મન લગાવીને સાંભળજો। આ કથાને સાંભળીને તમને તમારા દરેક પ્રશ્નના ઉત્તર મળી જશે। પછી ભગવાન શિવ દેવી પાર્વતીની કથા સંભળાવતા કહે છે કે હે દેવી, એક સમયની વાત છે, એક કાળો રંગનો કૂતરો એ બહુ જ લાચાર અને ભૂખ્યો તરસ્યો હતો અને એ ગામમાં બધાના ઘરે ઘરે ફરતો હતો, પરંતુ એને કોઈ પણ માનવી રોટલીનો એક ટુકડો પણ નહોતો આપતો। તેથી ગામમાં એ આંટા મારતો રહે છે। પછી એક તળાવના કિનારે એક ઋષિના આશ્રમમાં જાય છે અને ઋષિને કહે છે કે હે મુનિવર, તમે મને ખૂબ જ જ્ઞાની અને વિદ્વાન લાગો છો। હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું। કૃપા કરીને તમે મને એક રોટલીનો ટુકડો આપો, જેને હું ખાઈને મારી ભૂખને શાંત કરી શકું છું। આ સાંભળી ઋષિ કહે છે કે હે શ્વાન, તને આટલા મોટા ગામમાં કોઈને ટુકડો રોટલીનો પણ ન આપ્યો? આ સાંભળી કૂતરો કહે છે, ઋષિને કહે છે કે હે મુનિવર, હું તમને શું કહું, તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો। ત્યારે ઋષિ કહે છે કે શ્વાન, તું મને કે તારી વાતો પર વિશ્વાસ જરૂર કરીશ, મને તું બહુ જ લાચાર દેખાય છે। પછી એ કૂતરો કહે છે કે ઠીક છે મુનિવર, હું તમને મારા પર વીતેલું કહું છું। અને એ ઋષિને કહે છે કે હે મુનિવર, આ દુનિયાના લોકો અમારા ઉપર રહેમ નથી કરતા, કેમ કે અમારું કોઈ ઘર નથી હોતું, અમારો કોઈ આશરો નથી હોતો અને કમાઈને ખાવું અમને નથી આવડતું। અમને વસ્ત્ર પણ પહેરવાનું જ્ઞાન નથી, એટલે શરદી, તડકામાં, શિયાળામાં, વરસાદમાં અમે આવી રીતે જ ફરતા હોય છે। અમને ભણતા લખતા વાંચતા પણ નથી આવડતું, અમને તમારા જેવું અનુશાસન નથી આવડતું, તમારા જેવું બોલતા નથી આવડતું અને તમે અમારું આ દુર્ભાગ્ય જ સમજી લો। પરંતુ અમને તમારા જેમ ભૂખ પણ લાગે છે અને ચોટ લાગે તો દર્દ પણ થાય છે। અમને તમારા જેમ રડતા પણ આવડે છે। બસ આ 3 કામો અમે તમારાથી બરાબર કરી શકીએ છીએ, એટલે તમે અમારા ઉપર દયા કરો અને અમને વધારે કષ્ટ ન આપો। ભગવાને તો આમ પણ અમને કષ્ટ આપીને જ ધરતી પર મોકલ્યા છે અને ઉપરથી તમે લોકો અમને પરેશાન કરો છો। અમે તમારા જેવા મનુષ્ય નથી, અમે તો પરાજન જીવ છીએ। જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખ અને કાન બંધ હતા, ત્યારે અમને લાગતું હતું કે અમારો જન્મ કોઈ મોટા ઘરમાં થયો છે, પણ જ્યારે આંખ ખુલે છે ત્યારે ખબર પડે છે કે અમારી મા, જેને તમે કૂતરી કહો છો, એ તેના 5 બચ્ચાઓને તેની છાતીથી દબાવીને એક રસ્તાના જોડે બખોલમાં પડી હતી। અમે 4 ભાઈ હતા, 3 ભાઈ લાલ અને ભૂરા રંગના હતા, પણ હું એકલો જ કાળા રંગનો હતો। સૌથી નાનો હું હતો, એટલે બધાનાથી હું કમજોર હતો અને મારી મા થોડો ટાઈમ જ અમારી પાસે આવતી હતી, કેમ કે એને પણ એના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી અને એ ના ખાય તો અમને દૂધ ક્યાંથી પીવડાવી શકે। એક મા પણ અમે 5 ભાઈ નિર્ભર હતા। એ બિચારી એના ભોજન માટે અહીંયા જ્યાં ત્યાં દોડતી રહેતી, ક્યારે એને ભોજન મળી પણ જતું અને ક્યારે ન પણ મળતું, પરંતુ એ અમારા 4 ભાઈઓના ખૂબ જ ખ્યાલ રાખતી હતી અને એ રાતે જાગીને ગામની રખવાળી પણ કરતી હતી। બીજા ગામના કૂતરા પણ અમારા ગામમાં મારી માના ડરથી ગામમાં નહોતા આવતા। આટલું કરવા છતાં ગામના મનુષ્યો મારી માને ભોજન પણ નહોતા આપતા। અમારી માને મજબૂર થઈને ઝૂંટપાટ કરવું પડતું હતું।
કોઈક વખત તો લોકો એને લાકડી દંડાથી મારી મારીને ભગાડી દેતા. બિચારીએ ભૂખી પ્યાસી રહીને આખી રાત ગુજારતી હતી. પછી એ કૂતરો કહે છે કે હે મુનિવર, ભૂખ તો અમને તમારી જેમ જ લાગે છે, અને ઉપરથી તમે એના 4 બચ્ચાઓની ચિંતા એને સતાવતી હતી, કેમ કે એ એક માં હતી. ગામમાં અમુક ઘરોમાં ચોરી છુપાઈને જઈને કંઈ ખાઈને એ એના પેટની ભૂખ છુપાવતી હતી, અને જે લોકો એને કોઈ વસ્તુ લેતા જોઈ જાય તો લાકડી દંડા લઈને એને ખૂબ જ પીટાઈ કરતા. પછી એ કૂતરો મુનિવરને કહે છે કે હે મુનિવર, અમારી માએ શું બગાડ્યું હતું? એ એના પેટ માટે ભોજનની ચોરી કરતી હતી. ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી, પણ પાપી પેટ અમને ચોરી કરવા માટે મજબૂર કરી દે છે. એક વખત શિયાળો આવે છે, અને શિયાળામાં ખૂબ જ કડકડતી ઠંડી પડે છે, અને એ ઠંડીમાં મારા 3 ભાઈઓ ઠંડીથી મરી જાય છે. એ દિવસે મારી મા ખૂબ જ રડી, પણ કોઈ મનુષ્યએ અમારી પીડાને ન સમજી. પછી કૂતરો કહે છે કે હે મહારાજ, પછી હું એકલો જ રહી ગયો, તેથી મારી મા મારી ખૂબ જ સારી રીતે મારી દેખભાળ કરતી હતી. પછી એક દિવસે એ જ ગામમાં એક શેઠના ઘરે દાવત ચાલી રહી હતી, અને અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી. એ શેઠના ઘરે ખૂબ જ ઘણા મહેમાનો આવ્યા હતા. મારી મા કોઈ ખાવાની તલાશમાં વારેને વારે ત્યાં જાય છે, પરંતુ લોકો એને ધિક્કારીને ભગાડી દેતા. કોઈને એટલો પણ તરસ ન આવ્યો કે બિચારીને એક રોટલી આપે. એક રોટલીથી એમનું શું બગડી જતું? મારી મા ઘડી ઘડી ત્યાં જતી, અને તેમને કોઈ જોઈ રહેતો. પછી શેઠના ઘરે દાવત શરૂ થઈ, તો મારી મા અંદર જઈને એની પૂંછ હલાવવા લાગી, અને પીરસવાવાળો કોઈ કારણસર બહાર જાય છે, તો મારી મા દોડતી રોટલી લેવા જાય છે. અને જ્યારે એક વ્યક્તિ મારી માને રોટલી લેતા જોઈ જાય છે, તો ત્યાં ચારે બાજુ લોકો ચિલ્લાવા લાગે છે. લોકોને જોઈને મારી મા ગભરાઈ જઈ. 2-3 લોકો લાઠી લઈને એના પાછળ પડ્યા. આ જોઈને મારી મા ત્યાંથી ગભરાઈને દોડવા લાગી, પરંતુ એને ત્યાંથી નીકળવાનો કોઈ પણ રસ્તો ન દેખાણો, કેમ કે ચારે બાજુથી લોકો જ હતા, લાકડી દંડા લઈને આવતા હતા. તો ત્યારે મારી મા જે લોકો ભોજન કરતા હતા તેમને કૂદકો મારીને નીકળી જાય છે, અને તેથી તેની જમવા બેઠેલા લોકો ઊભા થઈ જાય છે, અને કહેવા લાગે છે કે કૂતરીના કૂદકો મારવાથી આ ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે. લોકો એકબીજાથી વાતો કરવા લાગ્યા કે હવે શું કરીશું, ખાવાનું તો ખરાબ થઈ ગયું છે. અને પછી એ ભોજન બધું જ ગરીબોને આપી દેવામાં આવ્યું અને ફેંકી દેવામાં આવ્યું. એ દિવસે મારી મા ફેંકેલું ભોજન ખૂબ જ પેટ ભરીને ખાવા મળ્યું હતું, અને આવું સુખ એને જીવનમાં ક્યારેય જોયું ન હતું. પણ એ સુખ એના માટે એક મુસીબત બની જાય છે. એ ભોજન કરીને આરામ કરી રહી હતી, ત્યાં એટલામાં તો એ શેઠ લાકડી લઈને ત્યાં આવી પહોંચે છે, અને એને ખૂબ જ મારવા લાગે છે. તેને ત્યાંથી ભાગવાનો પણ કોઈ રસ્તો ન દેખાણો. લાકડીના બીકથી એ ખૂબ જ ચિલ્લાવા લાગી, પણ એ નિર્દયને એના પર થોડો પણ રહેમ ન આવ્યો. એને કઠોરતાપૂર્વક મારતો જ રહ્યો, અને મારી માનો આ શોર આખા ગામમાં સંભળાવી રહ્યો હતો. અને ગામના કોઈ લોકો ત્યાં આવે છે, અને એ શેઠને કહે છે કે શેઠ, આને હવે જવા દો. ભૂખમાં તો મનુષ્યની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે, અને આ તો એક પશુ છે, અને સારા ખોટાનું શું જ્ઞાન એને? હવે એને મારીને તમે શું મળશે? જે થવાનું હતું એ તો થઈ ગયું. લોકોની વાત સાંભળીને મારવાનું બંધ કર્યું, અને ત્યાંથી તે અમારી પાસે આવે છે, અને એ ત્યાંની કહાની બધી જ મને કહે છે. પછી એ કૂતરો કહે છે કે હે મુનિવર, એ ગામની બહાર એક બ્રાહ્મણ ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ એને ભોજન બનાવવા માટે ચૂલો બનાવે છે, અને એ ચૂલા પર દાળ બનવા મૂકી દે છે, અને આટો ગુંદીને એ ચૂલા પાસે મૂકીને બ્રાહ્મણ બાજુના કૂવામાં પાણી લેવા ચાલ્યો જાય છે. અને એટલામાં તો મારી મા ફરતી ફરતી ત્યાં પહોંચી જાય છે, અને આંટાને પડેલો જોયો તો એણે વિચાર્યું કે આ આંટાનો કોઈ માલિક નથી. આવું વિચારીને એ આંટાને ખાવા લાગી, અને એ કૂવા પાસેથી પાણી ભરીને આવતા એ બ્રાહ્મણે આંટા ખાતા જોવે છે કે એનો આંટો કૂતરી ખાય છે, અને એ જોઈને એ બહુ દુઃખી થાય છે, કેમ કે એ પણ 2 દિવસથી ભૂખ્યો હતો અને થાકેલો હતો. અને ગામના થોડા લોકો ત્યાંથી નીકળે છે, અને આ જોઈને કહે છે કે હે બ્રાહ્મણ, તારો આંટો પણ આ કૂતરીએ બગાડી દીધો. કાલે તો એને શેઠની આખું રસોડું બગાડી દીધું હતું. આ સાંભળી બ્રાહ્મણે કીધું કે ભાઈ, મને ક્યાં ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા આટાને બગાડી દેશે અને
બીજું કશું વિચાર્યા વગર એ બ્રાહ્મણ લાકડી લઈને કૂતરી ઉપર તૂટી પડે છે. મારી મા આટાને ઠીકથી ખાધો પણ ન હતો અને એનાથી વધારે તો એને લાકડીઓ ખાવી પડી. મહિનાઓ સુધી મારી મા લંગડાતી ચાલતી રહી. ત્યારે મને ખબર પડી કે આદમી કેટલો ખુદગર્જ હોય છે. કૂતરાની આ દુઃખભરી કહાણી સાંભળીને ઋષિએ એને પેટ ભરીને ભોજન કરાવ્યું અને એને હંમેશા માટે એની પાસે રાખી લીધો. પછી ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી, મનુષ્ય જો કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો એના જીવનમાં થતા નુકસાનથી એ બચી શકે છે. પછી ભગવાન શિવ કહે છે કે દેવી, કૂતરાને રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદા થાય છે. એ મનુષ્યને ખબર નથી. હે દેવી, ઘરમાં રોટલીઓ બનવામાં આવે છે તો સૌથી પહેલી રોટલી ગાય માતાની હોય છે અને સૌથી છેલ્લી રોટલી કૂતરાની હોય છે. આવું વિધિ વિધાનનું ભગવાનનું છે, પરંતુ ભગવાનનું બનાવેલું આ વિધિ વિધાન મનુષ્ય ભૂલી ગયો છે અને પહેલી રોટલી અને છેલ્લી રોટલી એ સ્વયં ખાઈ જાય છે. તેથી એનો દુષ્ટ પ્રભાવ એના જીવન પર પડે છે. એ પછી ભગવાન શિવ પાર્વતીને કહે છે કે હે દેવી, કૂતરું એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડતા ગ્રહો દોષો પણ દૂર થઈ જાય છે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે દેવી, કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો છે નકારાત્મક પ્રભાવ દૂર થઈ જાય છે. કેમ કે ગ્રહ એની ક્રૂરદ્રષ્ટિ આપે તો મનુષ્ય બરબાદ થઈ જાય છે અને બનાવેલા કામ એની જાતે જ બગાડવા લાગે છે અને એ મનુષ્ય આર્થિક તંગીનો શિકાર બની જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો છે કે ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે. તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થઈ જાય છે. અને કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો છે કે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં ધન દોલતની ક્યારેય કમી નથી રહેવા દેતા. અને ચોથો ફાયદો છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર કરજ નથી ચડતું અને તમારે કર્જ હોય એનાથી પણ તમને મુક્તિ મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો છે કે કૂતરાને સવાર સાંજ ભોજન આપવાથી તમારે વેપાર ધંધો ખૂબ જ સારી રીતે ચાલે છે. અને છઠ્ઠો ફાયદો છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારી આયુમાં વૃદ્ધિ થાય છે અને અટકાયેલું ધન વાપસ મળી જાય છે. સાતમો ફાયદો છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને માનસિક રૂપથી તમે મજબૂત રહો છો. તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે અને સારા વિચારો તમારા મનમાં આવે છે. અને આઠમો ફાયદો છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કેમ કે ભગવાનને સમસ્ત જીવોની ચિંતા રહે છે અને જો સમસ્ત જીવો પર મનુષ્ય દયા ખાય છે એ મનુષ્ય પર ભગવાન પણ પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા સદૈવ એ પરિવાર પર બની રહે છે. તમે તમારા ઘરના લોકોથી સાંભળ્યું હશે કે જ્યારે કૂતરું રોવે છે તો અપશુકન થાય છે, કોઈ સંકટ આવે છે યા પછી કોઈનું મૃત્યુ થઈ જાય છે. એટલે કૂતરાને ક્યારેય પણ રોવડાવવું ન જોઈએ. આ પ્રકાર ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે. કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા કહ્યા અને કોઈ પણ મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવે છે તો એને આ 8 ફાયદા થાય છે. એના જીવનમાંથી દુઃખ દર્દ સમાપ્ત થઈ જાય છે અને એના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. તો મિત્રો, તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.